નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું આપણા એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે કે ભાઈ આપણે કોઈ પણ ફોટો આપણે ફોટોશોપની અંદર ઓપન કરીએ અને એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો ઘણી ખરી માથાકૂટ કરવી પડે. ત્યારે મિત્રો બેકગ્રાઉન્ડ આનું રિમૂવ થતું હોય છે. સૌથી પહેલા તો મિત્રો આપણે ફોટો સિલેક્ટ કરીએ, પછી અહીંથી આ ટૂલ લઈએ, ઉપરથી સિલેક્ટ સબ્જેક્ટ કરીએ. ત્યારે પણ આ સિલેક્ટ થવું હોય તો થાય, બાકી જો આવું બધું તો રહી જ જાય. જોઈ શકો છો, આ જો આ પ્રોબ્લેમ મિત્રો તમે ઘણી ખરી વાર ફેસ કરીએ છે. હવે મિત્રો હું એવું સોલ્યુશન લઈને આવ્યો છું કે તમારે આ કાંઈ કરવાનું જ નથી. ડાયરેક્ટ મિત્રો તમારે જવાનું છે અહીંયા આ વેબસાઇટમાં. આ વેબસાઇટમાં મિત્રો આવશો એટલે અહીંયા તમારે સૌથી પહેલાં અપલોડ ઇમેજ, પછી અહીંથી તમારું જે ઇમેજ હોય તે અપલોડ કરવાનું છે. અને મિત્રો આ છે આપણો ઇમેજ. હમણાં જોજો આ બેકગ્રાઉન્ડ રિમૂવ. મિત્રો ડેલીના તમે 3 બેકગ્રાઉન્ડ રિમૂવ આ વેબસાઇટથી કરી શકો છો. હવે આને ડાઉનલોડ કઈ રીતે કરવું તો મિત્રો અહીંયા ઉપર ઓપ્શન પણ છે ડાઉનલોડ, અને અહીંયા નીચે તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે. આ આપણું PNG ડાઉનલોડ થઈ ગયું, જોઈ શકો છો. 0% મિત્રો તમારી ક્વોલિટી 1% લોસ નહીં થાય. બાકી મિત્રો ઘણી ખરી એવી વેબસાઇટ છે કે ફોટો તમારો એમાં નાખશો તો ક્લિયરિટી કપાઈ જશે, પણ મિત્રો આ વેબસાઇટમાં એવું કશું થવાનું નથી. તો મિત્રો હવે આમ કરીને તમે ફોટો કાપવાનું બંધ કરો અને આપણી આ વેબસાઇટમાં જઈને ફોટો કટિંગ કરો. આ વેબસાઇટની લિંક મિત્રો જોઈએ તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમને મળી જશે. બીજો વિડીયો મિત્રો આપણે લાવવાનો છે કે ભાઈ મોબાઈલમાં પોસ્ટર કઈ રીતે બનાવવા. ઓકે, ત્યાં સુધી આ વિડીયોને સપોર્ટ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ ત્યારે.